ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, આજનો જે પોઈન્ટ છે એ છે કન્વર્જેશન. હવે ફ્રેન્ડ્સ, કન્વર્જેશન એટલે શું થશે? હવે દાખલા તરીકે આપણી પાસે અહીં જોશું તો એક્ઝામ્પલમાં આપણે આઈસ્ક્રીમ લેશું. એટલે કે અહીં આપણી પાસે આઈસ્ક્રીમ બનાવીએ છીએ, અથવા તો અહીં આપણી પાસે આઈસ્ક્રીમની એજન્સી છે, અથવા કોઈ પણ મોટી વસ્તુની એજન્સી છે જેમાં તમને કાર્ટૂન મળે છે. ક્વોન્ટિટી એક સાથે કાર્ટૂનમાં મળે છે, પણ તમે વેચો છો પીસમાં. તો એ તમારે કન્વર્જેશન કઈ રીતે કરવું? તો સૌપ્રથમ આપણે એનું સેટઅપ કરીશું. અહીં જાશું સેટઅપમાં, કંપની સેટઅપ. એમાં ફ્રેન્ડ્સ એડવાન્સ સેટઅપ લેશું. એમાં ફ્રેન્ડ્સ ડ્યુઅલ સ્ટોક રિક્વાયર્ડ છે એ આપણે યસ કરી દેશું. ત્યાર પછી અહીં આપણે રિપોર્ટમાં સ્ટોક સ્ટેટમેન્ટ જોવા માટે પણ એનું સેટિંગ કરીશું. અહીં ક્વોન્ટિટીમાં અહીં ફર્સ્ટ યુનિટમાં આપણે રાખીશું 20. ત્યાર પછી સેકન્ડ યુનિટમાં આપણે કાર્ટૂન રાખી દેશું. અહીં એસ્કેપ આપીને સેટઅપ સેવ કરીશું ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ નવી પ્રોડક્ટ ક્રિએટ કરીશું. અહીં પ્રોડક્ટ આપણે ક્રિએટ કરીશું. અહીં લેશું ફ્રેન્ડ્સ વેનીલા આઈસ્ક્રીમ. ત્યાર પછી અહીં જીએસટી લઈ લેશું. ત્યાર પછી સ્ટોક રિક્વાયર યસ કરીશું. ક્વોન્ટિટી ફેક યસ રહેવા દેશું. ત્યાર પછી અહીં ડ્યુઅલ સ્ટોક રિક્વાયર છે તો આપણે યસ કરી દેશું. ત્યાર પછી પરચેઝ રેટ નાખી દેશું. સેલ રેટ છે. ત્યાર પછી જીએસટી યુનિટમાં આપણે લેશું પેક્સ. ત્યાર પછી ડિસ્ક્રિપ્શન આપેલું છે તો આપણે આપણે જે સેકન્ડ યુનિટમાં ફ્રેન્ડ્સ વેચી છે એનું જે કન્વર્જેશન અહીં કરવાનું આવશે. તો અહીં આપણે લઈ લેશું 1 આઈસ્ક્રીમ, એટલે કે 1 પીસ. અહીં કન્વર્ટર ફેક્ટર છે તો એક પેક્સમાં ફ્રેન્ડ્સ આઈસ્ક્રીમનું જે એક કાર્ટૂન આવે એમાં 10 નંગ આવે છે. અહીં ક્વોન્ટિટી કન્વર્જેશન ફેક્ટર છે તો અહીં એ લઈ લેશું. અહીં ફર્સ્ટ યુનિટ ઓકે કરશું ફ્રેન્ડ્સ. અહીં ઓપનિંગ સ્ટોક છે તો અહીંયા કંઈ નહીં કરીએ, ઓકે કરીને સેવ કરી લેશું. ત્યાર પછી અહીં આઈસ્ક્રીમની બીજી પ્રોડક્ટ લેશું. એમાં લેશું આપીને બિલ આપણે સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ અહીં તમે લઈ લેશું સ્ટોક રિપોર્ટમાં જોશો. ત્યાર પછી ડ્યુઅલ સ્ટોક યસ કરીશું તો એ તમને ડ્યુઅલ સ્ટોકની માહિતી તમને આપશે. અહીં સ્ટોક રિપોર્ટ પ્રોજેક્ટ લેજર છે. અહીં ફ્રેન્ડ્સ પેક્ટ લઈ લેશું. ત્યાર પછી ડિસ્ક્રિપ્શન છે તો અહીંયા લેશું સ્ટોક સ્ટેટમેન્ટ યસ કરીશું ફ્રેન્ડ્સ. અહીં જોશો તો તમને અહીં લેશું ડ્યુઅલ સ્ટોકની માહિતી જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ પરચેઝ ઇનવોઇસ એડ કરીશું. અહીં જોશો તો ક્વોન્ટિટી તમને છે એ આ પ્રમાણે દેખાડશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે પોઈન્ટ છે એ પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ. અહીં બિલ નંબર લઈ લેશું. હવે ફ્રેન્ડ્સ અહીં લેશું વેનીલા. અહીં જોશો તો ફ્રેન્ડ્સ તમને 2 કોલમ દેખાશે. એક કાર્ટૂન કરશો એટલે 10 પીસ તમને જોવા મળશે. આપણે એવા 10 કાર્ટૂન ખરીદશું એટલે 100 પીસ ઓટોમેટિક અહીં આવી જશે. ત્યાર પછી રેટ આપણે અહીં પરચેઝ રેટમાં નાખેલું હતું એ આવી જશે. ઓકે કરીશું. ત્યાર પછી અહીં લેશું શીતલ કોન. અહીંયા કાર્ટૂન આપણે કરીશું 5. અહીં કન્વર્જેશનમાં જોશો તો તમને 10 જોવા મળશે. ત્યાર પછી પીસ છે તો એ 50 જોવા મળશે. અહીં રેટ આપણે નાખી દેશું. ઓકે કરીને બિલ સેવ કરીશું ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ સેલ ઇનવોઇસ જોશું આપણે. અહીં સેલ ઇનવોઇસ નવું ક્રિએટ કરીશું. અહીં શીતલ કોનનું કાર્ટૂન આપણે 1 વેચીએ છીએ. ઓકે કરીશું. અહીં રેટ છે તો 1 છે એ આપણે એડ કરી દેશું. ત્યાર પછી અહીં લેશું વેનીલા આઈસ્ક્રીમ. એનું પણ એક કાર્ટૂન આપણે આપેલું છે તો 10 પીસ થશે. ઓકે કરીશું અને બિલ સેવ